આપણે વાંચીને કહીએ કે ભાઈને કે લીલા કલર જેવો જ છે અને વીજળી થયો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. મિત્રો, થોડાક જ દિવસની અંદર નવરાત્રિ આવે છે અને હવે આપણે હર વર્ષે જેમ આપણે મંદિર ડેકોરેશન કરવાનું છે, તો આ વર્ષે પણ આપણે મંદિર ડેકોરેશન કરવાનું. અમે લોકો હર વર્ષે મંદિર ડેકોરેશન કરી અલગ અલગથી, કે ગેંદાની વેલ હોય એનાથી મંદિર ડેકોરેશન કરી, કે ભાઈ થોડી ઘણી જે બધી વસ્તુ હોય ને એનાથી અમે મંદિર આખું ડેકોરેશન કરતા હોય. પણ આ વખતે થોડુંક આપણે અલગ કરવાનું છે. આ થર્મોકોલની શીટ હોય ને એનાથી આપણે મંદિર ડેકોરેશન કરવાનું છે. એમ તો આપણે પહેલાં લખી લઈએ બધી વસ્તુ કે આપણે હું ગામમાં જાવી હતી, ગામમાંથી લેવાનું છે, એટલે આપણે કંઈ એક વસ્તુ ભૂલાય ન જાય. પછી ઘરે આપણે વિચાર્યું કે આ લેવું, ઓલું લેવું, એમ પેલું લેવું, બધી વસ્તુ લેવા ત્યાં જાવી તો ગળદીમાં થોડો ઘણો સીટી વાગી ગઈ પહેલાં. તો પછી ગળદીમાં થોડો ઘણો ઓલો સામાનમાં આપણે ભૂલાઈ ગયું તો પાછો આપણે ગામમાં ધક્કો ખાવો ને, એમ કરતાં આપણે બુકની અંદર બુક લઈ લીધી, પહેલાં આપણે લખી લેવી બુકની અંદર ત્યાં આપણે સામાન લેવાનો છે, એટલે આપણે ભૂલાય ન જાય. આપણે વાંચી હતી કહીએ કે આ સામાન બાકી રહી ગયો, આ સામાન બાકી રહી ગયો, એમ એ સામાન પહેલાં આપણે ફટાફટ લખી નાખ્યું. સામાન આપણે લખી નાખ્યો છે. એમાં છે થર્મોકોલ શીટ લેવાની છે, પછી બીજી છે થર્મોકોલની શીટ બે આવી ગઈ, પછી એક હાર લેવાનો નાનો એવડો મૂર્તિમાં માતાજીની પહેરાવા હાટું, પછી બે વેલ છે, આજુબાજુ વેલ કાંક હોય ને લગાડવાની મંદિરમાં એ, પછી બે ઓલા આવે છે ચાર્ટ પેપર એ લેવાના, એ 4 લેવાના છે. એટલે બે નહીં લેવાના છે, એમ 2 ગુલાબી કલરના અને 2 જે છે એ લીલા કલરના, એ બે લેવાના, એટલે 4 લેવાના છે ટોટલ. એટલે માતાજીનો હાર ને એવું બધું થોડું ઘણું વસ્તુ લેવાનું છે. તો હાલો ભાઈ, ત્યાં જઈને થોડો જેટલો વિડીયો શૂટિંગ કરીએ તો એટલો વિડીયો થોડો ઘણો શૂટ કરી, બરાબર, તો ફટાફટ લઈને જાવી. અને આજે પુથીભાઈનો બર્થડે છે, તો એને મેં કાલે કીધું, વિચાર્યું કે અમે સેલિબ્રેશન કરી એમ બર્થડેને ઉજવી, પણ એ જ ના પાડી દીધી. એ કે મને બર્થડે નથી ઉજવવાનું, મને બર્થડે ઉજવવાનું ગમે નહીં. તો અમે તો કાંઈ વાંધો નહીં, તમે કેક લઈ આવત ને એનો બર્થડે ઉજવો, પણ એ ગમતું જ નથી. બોલ, મને બર્થડે ઉજવવો બહુ ગમે. મારો બર્થડે હોય ત્યારે મને બહુ મજા આવે કે લોકો વિશ કરે ને હું બર્થડે ઉજવું. તો પુથીભાઈને ગમતું નથી. એ કંઈ કે બસ એમ કે નાના હતા તે બહુ મજા આવતી બર્થડે ઉજવતા અને બધે ચોકલેટ ઉજવતા એવું બધું કરતા. અત્યારે મેં કાલે પૂછ્યું કે આપણે કાલે બર્થડે ઉજવશું, મજા આવશે એમ. તો એને ના પાડી, એ કંઈક ના કે મારે બર્થડે નથી ઉજવવું એમ, અને મને એ ગમતું નથી બર્થડે આપણે ઉજવવી કેમ. એમ કંઈક અમુકનું આપણું 1 વર્ષ ઘટી જાય તો આપણે શું ઉજવીને શું આપણે સેલિબ્રેશન કરવી એમ. 1 વર્ષ અમુકનો આપણો ગયો એમ, એવું બધું છે. એટલે કાંઈ બર્થડેની ઉજવવાની ના પાડી દીધી. તો બધું કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે જે મંદિર ડેકોરેશન કરવાનું છે ને આપણે હર વર્ષે કરી અલગ અલગ બધી કરીએ એમ. કોઈ ગેંદ આવેલી છે આવું શણગારવું હોય, કે પછી જે ઓલી હોય ને કચ્છી વર્કની બધી એનાથી શણગારવું ને એવું બધું કર્યું હોય. કારમાં શું ગયું? હા, તો આપણે ક્યાં હતા કે એમ કે એ બધું એનાથી થોડું ઘણું શણગાર્યું હોય. તો આ વખતે થર્મોકોલની જે હોય ને આખું થર્મોકોલ મોટી આમ શીટ, એને જ કહેતા હોય, કંઈ ખબર નહીં, શીટ જ કહેતા હોય છે થર્મોકોલની, એનાથી આપણે શણગારવાનું છે મંદિર આખું, બરાબર. તો હવે આપણે ફટાફટ ગામમાં જ આવી. અને આજનું વાતાવરણ સવારે તડકો હતો, અત્યારે વરસાદી માહોલ થઈ ગયો. બોલો, એકદમ આમ વરસાદ આવે છે ને એવું વાતાવરણ થઈ ગયું, આમ ઠંડુ વાતાવરણ, એકદમ ઠંડુ થઈ ગયું, વીજળીના કડાકાઈ થાય છે ભેગા ભેગા. તો ફટાફટ આપણે નીકળી. પછી જો પાછો વરસાદ આવી જાય ને તો આપણું આખા પ્લેન ઉપર પાણી ફેરાઈ જાય. અને હવે આવડી ભાઈ ટાઈમે પાછો ઓછો છે, નવરાત્રિ હમણાં આવે. 19 તારીખ તો આજ થઈ ગઈ, 19 તારીખ, બરાબર. હવે નવરાત્રિ છે 22 તારીખે, 22, હા. એટલે હવે આપણે સામાન લેતા આવી ફટાફટ. બુકની બધી મૂકી દેવી, ચિઠ્ઠી આપણી પાસે રાખી, જેથી આપણે વાંચીને કહીએ કે ભાઈને કે આ સામાન જોઈએ, આ સામાન જોઈએ, બરાબર. ફટાફટ પાટી દફતર પેક કરી, બરાબર. નાના હતા તે કોણે આ ગીત ગાતું, પાટી દફતર પેક કરો, પછી આગલું નથી બોલી, બધાને ખબર જ છે.
આ તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બરાબર. હવે આપણે ફટાફટ ગામમાંથી સામાન લઈને આવીએ. આ બાજુ હા મસ્ત હા એ લેવીશ ને હા એ એક છે આ બહુ મોટી મોટી લાગે હા હવે બેમાં કમ્પ્લીટ છે કાલ એવી આવો ભાઈ અને મેં જે સામાન લીધો હોય તમને બધો બતાવી જો એક એક કરીને. તો આપણે આ જો ચાર્ટ પેપર લીધા 4 લીધા. હા પેમાં આમાં મને થોડોક ઘાટો કલર જોતો હતો, આમાં ઘાટો કલર આપણે મળ્યો નહીં એટલે પછી મેં આ જ કલર લઈ લીધો. તો આ લીલા કલર જેવો જ છે અને ગુલાબી કલર આ થોડોક જો આવો લીલો કલર મળી જાત ને એકદમ ઘાટો તો વધારે મજા આવત. એ ભાઈ હતો જ નહીં એટલે પછી આ લીધો કેમ કે આના કમળના ફૂલ થાય અને નીચેના જે પાંદડા હોય ને એ પાંદડા થાય. અને પછી આ ગરબો હતો પણ એ ભાઈ હતો જ પહેલેથી. આ માતાજી હાટું હાર. પછી આ 2 થર્મોકોલની શીટ લીધી, 2 લીધી આપણે જો આ થર્મોકોલની 2 શીટ. પછી આ જે હોય ને ડબલ સાઇડેડ ટેપ એ ટેપ આપણે લીધી. અને અમે વેલું ઓલી જોઈ પણ મમ્મી કે ગેંદા વેલ તો આપણી પાસે કેટલી બધી પડી છે એટલે પછી અમે આ વેલ લીધી. બતાવું જો પછી આ વેલ એટલી લાગે છે આ નીચેથી જ લાંબી છે કેમ કે વેલ બીજી અમે લીધી હતી ને ઓલી નવરાત્રી ઉપર બરાબર છે આટલી બધી પડી નાખું જબલું ભરી જો હું કે એટલી બધી વેલ ને બધું પડ્યું છે એમ. તો ગેંદા વેલ આજે હોય ને આપણે નથી લેવી અત્યારે, હું કે થોડુંક આપણે અલગ લેવી એમ. તો પછી આ મેં પસંદ કરી એ મેં 2 લીધી 2 બાજુ લગાડવા એ વેલ. તો બસ આપણે હવે આટલો સામાન લીધો, હાર નહીં બધું બરાબર. એટલો આપણે સામાન લીધો હાટું જે આપણે સામાન લીધો એ જે અત્યારે તો મંદિર ડેકોરેશન નથી કરવાનો, પછી મંદિર ડેકોરેશન કરીને એનો અલગથી એક વ્લોગ આવશે. તો જે આ વ્લોગ છે એની પછીનો વ્લોગ આવશે એમ. આ વ્લોગની અંદર મંદિર ડેકોરેશન આપણે નથી કરવાનું. આની જે હું અલગથી એક વ્લોગ મૂકી એમ કે મંદિર ડેકોરેશનનો જે આખો વ્લોગ અલગ આવશે એમ. તે વ્લોગ તમે આની પછીનો જો વ્લોગ આવી જોવાનું ભૂલતા નહીં. રાત પડી ગઈ છે અને રાતના વાગી ગયા 10 અને 8 વાગ્યાનો ધીમો છાંટા ચાલુ હતા. તો ત્યારે વરસાદનો રૂપ લઈ લીધો અને કેટલો બધો વરસાદ આવે છે તમે જો એ લાઇટમાં જ બરોબર દેખાય. એ તો થોડા ઘણા વાદળા ઘેરાણા છે. વીજળી થયું જો તો એ તો સારું કહેવાય કે અમે 8 વાગે ધીમા ચાટા ચાલુ થયા ને ત્યારે અમે ગામમાંથી લઈ આવ્યા. બીજી રીતે બહુ બીજી આવી આપણે બધું લઈ આવ્યા. હા તો મિત્રો એમ કહેતો હતો 8 વાગ્યા 8 વાગે અમે સારું ગાયગા શું બોલતો હતો. તો મિત્રો અમે 8 વાગે અમે ગામમાં જઈએ તો થોડા ઘણા છાંટા ચાલુ હતા પણ સારો વરસાદ આવ્યો નહીં. એટલે પહેલાં નહીં નકર બધું સામાન્ય પલ્લી જાત અમે આખા પલ્લી જાત એ બધી સામાન્ય બધી બગડતી અલગ. અત્યારે રાતના 10 વાગી ગયા તો વરસાદ ઊભો રહેવા નામ નથી રહેતો. જ્યારે નવરાત્રિ આવે તે જ વરસાદ આવે એમ. હમણાં જો નવરાત્રિની થોડા દિવસની વાર છે ને આજ 19 તારીખ થઈ ગઈ, હવે 22 તારીખે નવરાત્રિ પહેલું નોરતું છે. હવે વરસાદ ચાલુ થઈ ગયો આજથી એટલે ત્યાં સુધી તડકા જ પડતા હતા એમાં એટલા દિવસ સુધી. અને અત્યારે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. બરાબર જમી લીધું ને જમી નેવરાઈ થઈ ગયા. રાતના 10 વાગી ગયા
તો મિત્રો હવે આપણે આજનો વ્લોગ આ સુધી રાખીએ. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.